नमस्कार मित्रों, पीसी मैथ्स एकेडमी में आप सभी स्वागत है। मित्रों, जो आप हमारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए और नोटिफिकेशन बेल पर क्लिक करो जेथी तमने आवा नवा वीडियो की अपडेट मळी रहे। मित्रों, आज आपणे टेट, टाट, एआई जेवी एटाट जेवी जे जाहिर परीक्षाओं से एनी अंदर जे भारतीय शिक्षण प्रणाली से एना विषयनी वात आज आपणे विडियोनी अंदर करवानी छे। जे आ परीक्षाओं अंदर महत्तम प्रश्न पूछाता होय छे। मित्रों, आज आप भारतीय शिक्षण प्रणाली की बात करिए तो एमां आज आजनो टॉपिक है लॉर्ड मैकेलूनु शिक्षण पंच, जे 1835 में आव्युं। तो लॉर्ड मैकेलू जे थई गयो अंग्रेज गवर्नर, एणे केवी शिक्षण प्रथानो उद्भव कर्यो, तो एनी वात आपणे आ विडियोनी अंदर करवानी छे। मित्रों, भारतीय शिक्षण इतिहास में वळांक तो लॉर्ड मैकेलू पहला अपने गुरुकुलों चलता था, त्यार पछी लॉर्ड मैकेलू जी शिक्षण प्रणाली से आखी बदली नाखी थी। तो केवी एने आपी एनी बात करिए तो कि 19મી सदीनी द्विधा शिक्षण कई रीते आपवू, 19મી सदीनी अंदर शिक्षण कई रीते आपवू भारतनी अंदर, तो एक प्रश्न हतो, मोटी द्विधा हती। तो एमां प्राच्यवादी जे हता ए अने पाश्चात्यवादी छे ए बंनेनी अंदर एमनी विचारधारानी अंदर खूबज फरक हतो। बंनेनी विचारधाराओ केवी हती मित्रों? अलग अलग विचारधाराओ हती। तो पाश्चात्यवादीनुं वलण केवुं हतुं? तो कि परंपरागत शिक्षणनुं समर्थन, ए लोको परंपरागत शिक्षणने समर्थन आपता हता, એટલે જે રૂઢિગત જે આવે એ શિક્ષણને સમર્થન આપતા હતા। એમની જે ભાષા હતી તો સંસ્કૃત, ફારસી અને અરબી ભાષામાં શિક્ષણ આપવાનું એને એ ગણતા હતા કે એના ઉપર બહુ ભાર મૂકતા હતા। મિત્રો, એમની માન્યતા શું હતી? તો કે ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનું જતન કરવું જરૂરી છે। પાશ્ચાત્યવાદી હતા, એમનું જે વલણ કેવું હતું? તો પરંપરાગત શિક્ષણનું સમર્થન, ભાષા સંસ્કૃત, ફારસી અને અરબી ભાષામાં જ શિક્ષણ આપવું, અને માન્યતા કેવી હતી? તો કે ભારતીય જે સંસ્કૃતિ છે અને સાહિત્ય છે એનું જતન કરવું, એ એમની માન્યતા। જ્યારે પાશ્ચાત્યવાદી હતા, પાશ્ચાત્યવાદી, તો એમનું વલણ કેવું હતું? તો કે આધુનિક શિક્ષણ પશ્ચિમી શિક્ષણનું સમર્થન કરતું હોવું જોઈએ, જે પશ્ચિમી સંસ્કૃતિથી પશ્ચિમી જે શિક્ષણ હતું એનું સમર્થન કરતું હોવું જોઈએ। એમની ભાષા, તો એ ભાષા કઈ ભાષા પર ભાર મૂકતા હતા? અંગ્રેજી ભાષા ઉપર ભાર મૂકતા હતા। એમની માન્યતા તો કે પશ્ચિમી વિજ્ઞાન અને સાહિત્ય શ્રેષ્ઠ છે। પાશ્ચાત્યવાદીની માન્યતા હતી કે ભારતીય સાહિત્ય જે છે એનું આપણે જતન કરવું, ભારતીય સંસ્કૃતિનું જતન કરવું। જ્યારે અહીંયા પાશ્ચાત્યવાદી જે હતા એ એવું કહેતા હતા કે પશ્ચિમી વિજ્ઞાન અને પશ્ચિમનું જે સાહિત્ય છે એ શ્રેષ્ઠ છે ભારતીય સાહિત્ય કરતાં। બરાબર? તો આ એક દ્વિધા હતી કે આ રીતે શિક્ષણ આપવું કે આ રીતે શિક્ષણ આપવું, એની એક દ્વિધા હતી। તો હવે એની અંદર તો લોર્ડ થોમસ મેકેલે જે છે એની વાત કરીએ તો એણે આખી શિક્ષણ પ્રણાલી બદલી નાખી હતી। તો એના વિશે આપણે ખાલી નજર નાખી લઈએ તો કોણ હતું? તો એનો હોદ્દો શું હતો? તો એ ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદા સભ્ય હતા। જે એમની ગવર્નર જનરલ હતી એની જે કાયદાના સભ્ય હતા, ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદા સભ્ય હતા। એમની વિચારધારા તો કટ્ટર પાશ્ચાત્યવાદી હતી। લૉર્ડ મેકેલુની જે વિચારધારા હતી કટ્ટર પાશ્ચાત્યવાદી હતી, એટલે પશ્ચિમની સંસ્કૃતિને જ એ વળગી રહેતા હતા, ભારતીય સંસ્કૃતિ તરફ એમને બિલકુલ ઝોક હતો નહીં, એટલે કટ્ટરતા હતી એમની અંદર એવી। એમની માન્યતા શું હતી? કે તેઓ માનતા હતા કે યુરોપનું સાહિત્ય ભારત અને અરેબિયાના સમગ્ર સાહિત્ય કરતાં શ્રેષ્ઠ છે। એ એવું માનતા હતા કે યુરોપનું જે સાહિત્ય છે એ ભારતીય સાહિત્ય અને અરેબિયન સાહિત્ય છે એના કરતાં ખૂબ જ શ્રેષ્ઠ છે, આવું એ દ્રઢપણે માનતા હતા। આ એમની એક કટ્ટરતા હતી એવી, બરાબર? સ્વીકારી શકતા નહોતા। એમણે શું કાર્ય કર્યું? તો કે શિક્ષણ વિવાદને ઉકેલવા માટે તેમની નિમણૂક કરવામાં આવે। હવે એમનું કાર્ય શું? તો કે જે શિક્ષણ વિવાદ હતો પાશ્ચાત્યવાદી, તો એને ઉકેલવા માટે એમની નિમણૂક કરવામાં આવી હતી। મિત્રો, મેકેલુનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો મેકેલુની જે શિક્ષણ પ્રણાલી હતી એનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે આપણે એવો વર્ગ ઉત્પન્ન કરવાનો કે જે આપણે એવો વર્ગ ઉત્પન્ન કરવો જોઈએ કે જે રંગે કેવો હોય? ભારતીય હોય, બરાબર? એનું શારીરિક કે માનસિકતા એની જે છે કદ બદ બધું એમ રંગરૂપ એના ભારતીય હોય, બરાબર? પણ એની જે રુચિ છે, એની જે વિચારધારા છે, એની નૈતિકતા અને બુદ્ધિ એ અંગ્રેજ હોય।
એવું વિચારતો હતો, એવું કહેતો હતો કે રંગરૂપ ભારતીય હોય, પરંતુ એની જે વિચારધારા છે, એની જે બુદ્ધિ છે, એની જે નૈતિકતા છે, બરાબર, એ જ કેવા હોય તો અંગ્રેજ હોય. એ ખાલી દેખાવમાં ભારતીય લાગે પણ એના કાર્ય પ્રણાલીથી એ અંગ્રેજ જેવો હોવો જોઈએ, આવું એ વર્ગ ઉત્પન્ન કરવામાં માનતા હતા. બાબુશાહીનું સર્જન, કે બ્રિટિશ વહીવટ ચલાવવા માટે સસ્તા કારકુનો તૈયાર કરવા. આ મેકલોનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે બ્રિટિશ વહીવટ ચલાવવું હોય તો એના માટેની સસ્તા કારકુન તૈયાર કરવા, એટલે કે અંગ્રેજી ભાષાનો ચોક વધારે અને એવા કારકુન તૈયાર કરવા જે અંગ્રેજી પ્રથા પ્રમાણે ચાલે, અંગ્રેજોની પ્રથા પ્રમાણે ચાલે, બરાબર. મધ્યસ્થી વર્ગ, તો કે શાસક બ્રિટિશ અને શાસિત ભારતીય વચ્ચે કડીરૂપ વર્ગ ઊભો કરવો, એટલે કે જે શાસક જે બ્રિટિશ હતો અને જે શાસિત જે ભારતીય હતા એ બંને વચ્ચેની એક કડી રૂપ હોય, એ બંને વચ્ચેની એક કડી ચેઇન, એવો વર્ગ ઊભો કરવો. એટલે કે જે અંગ્રેજ અને ભારતીય આ બંને વચ્ચેની એક કડી રૂપ જે હોય, કડી રૂપ, એવો વર્ગ ઉત્પન્ન કરવો કે જે દેખાવમાં ભારતીય હોય પણ કામ અંગ્રેજીનું કરતો હોય, બરાબર. એવો એક વર્ગ ઊભો કરવો અને ભારતીયને એમ લાગે કે આ આપણા માણસ છે, બરાબર, એ રીતે એવો વર્ગ ઉત્પન્ન કરવો એમ, બરાબર, જે બંને વચ્ચેનો મધ્યસ્થી વર્ગ એમ. મેકલોની મિનિટ્સ, એની મુખ્ય ભલામણો શું હતી? મેકલોની જે સમિતિ હતી એને જે શિક્ષણ પ્રણાલી આપી એની મુખ્ય ભલામણો શું હતી? તો કે શિક્ષણનું માધ્યમ હંમેશા અંગ્રેજી ભાષામાં જ હોવું જોઈએ. એણે એવું કીધું કે જે આપણે માતૃભાષામાં શિક્ષણ ચાલતા હતા, સંસ્કૃત, અરબી, ફારસી ભાષામાં, તો એના બદલે માત્ર અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ. ત્યાર પછી અભ્યાસક્રમ, તો કે ભારતીય શાસ્ત્રોને બદલે પશ્ચિમી સાહિત્ય અને વિજ્ઞાન શિક્ષણ આપવું. ભારતીય જે શાસ્ત્રોનું જ્ઞાન હતું એના બદલે ભારતીય સાહિત્યોની જગ્યાએ એણે પશ્ચિમી સાહિત્ય અને પશ્ચિમી જે વિજ્ઞાન છે એનો અભ્યાસ આપવો એમ, બરાબર, એનું શિક્ષણ આપવું. પછી ગ્રાન્ટ, તો કે સરકારી અનુદાનનો ઉપયોગ માત્ર અંગ્રેજી શિક્ષણના પ્રચાર માટે કરવો. સરકારી અનુદાનનો જે ઉપયોગ છે એ માત્ર અંગ્રેજી શિક્ષણના પ્રચાર માટે જ કરવો. બીજા જે ભાષા હતા, બીજા જે જેમ કે સંસ્કૃત, ફારસી, અરબી, તો એ જે ભાષાઓ હતા એના પ્રચાર માટે નહીં, માત્ર અંગ્રેજી શિક્ષણ માટે જ એનો ઉપયોગ કરવો. ત્યાર પછી પ્રકાશન પર રોક, કે અરબી અને સંસ્કૃત પુસ્તકોના મુદ્રણ પર પ્રતિબંધ મૂકવો. અરબી અને સંસ્કૃત ભાષાના જે પુસ્તકો જે છપાતા હતા એ તો એને જે છાપવાના જે પ્રેસ, એ મુદ્રણ ઉપર એને શું કર્યું? પ્રતિબંધ મૂક્યું એમ, કે એ ભાષાના પુસ્તકો છાપવા નહીં, બરાબર. તો આ મેકલોની મુખ્ય ભલામણો હતી. ત્યાર પછી ડાઉનવર્ડ ફિલ્ટરેશન થિયરી, મેકલોની જે ગરણીનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતની વાત કરી, તેને ગરણીનો સિદ્ધાંત આપ્યો હતો. એણે શું કર્યું? વેસ્ટર્ન નોલેજ, જે પશ્ચિમી જ્ઞાન છે એને ઉચ્ચ મધ્યમ વર્ગ પ્રાપ્ત કરે અને સામાન્ય જનતા સુધી પહોંચાડે, બરાબર. એટલે આ બંનેનો કડી રૂપ આવ્યો ભાગ. તો મૂળ વિચાર કે શિક્ષણ માત્ર ઉચ્ચ વર્ગને જ આપવું. એનો વિચાર કેવો હતો કે શિક્ષણ આપવું પણ ઉચ્ચ વર્ગ હોય એને જ આપવું, જે સામાન્ય જનતાને શિક્ષણ આપવું નહીં. પ્રક્રિયા શું? કે ઉચ્ચ વર્ગમાંથી શિક્ષણ અને સંસ્કાર, ઉચ્ચ વર્ગમાંથી શિક્ષણ અને સંસ્કાર ગળાઈને સામાન્ય જનતા સુધી પહોંચશે. એણે એવું કીધું કે માત્ર ઉચ્ચ વર્ગને શિક્ષણ આપવું. હવે જે આ ઉચ્ચ વર્ગમાંથી જે શિક્ષણ છે એ સામાન્ય જનતા સુધી પહોંચે, ફિલ્ટર થઈને ગળાઈને એમના સુધી જાય. કારણ કંપની પાસે દરેકને ભણાવવા માટે પૂરતું ભંડોળ નહોતું. હવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તો એ કંપનીમાં પાસે દરેકને ભણાવવા માટે એની પાસે પૂરતું ભંડોળ નહોતું. આ સામાન્ય જનતાના દરેક વર્ગને શિક્ષણ આપવા માટે એની પાસે પૂરતું ભંડોળ નહોતું. એટલે એણે એવું કર્યું કે એવો એક ઉચ્ચ વર્ગ તૈયાર કરીએ કે જેને શિક્ષણ આપીએ અને એ પછી શિક્ષણ પ્રણાલીને ત્યાં સામાન્ય જનતા સુધી પહોંચાડે એની રીતે, બરાબર. તો આ ગરણીનો સિદ્ધાંત થયો મિત્રો. અંતિમ નિર્ણય કે 7 માર્ચ 1835ના રોજ તો સ્વીકૃતિ, લોર્ડ વિલિયમ બેન્ટિકે મેકોલેના પ્રસ્તાવને મંજૂરી આપી. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે લોર્ડ મેકોલેનો જે પ્રસ્તાવ હતો શિક્ષણ પ્રણાલી પ્રત્યેનો, એને પ્રસ્તાવને મંજૂરી કોણે આપી? તો લોર્ડ વિલિયમ બેન્ટિકે,
કોણે આપી? તો વિલિયમ બેન્ટિકે આપી. જાહેરાત શું થઈ કે અંગ્રેજી ભાષાને ભારતની સત્તાવાર શિક્ષણ ભાષા બનાવવામાં આવી. એમણે જાહેરાત શું કરી કે અંગ્રેજી જે ભાષા છે એને ભારતની સત્તાવાર એટલે કે શિક્ષણ ભાષા બનાવવામાં આવી. પરિણામ, હવેથી સરકારી નોકરી માટે અંગ્રેજી જ્ઞાન ફરજિયાત બન્યું. ત્યાર પછી શું થયું? સરકારી નોકરી કરવી હોય તો એના માટે અંગ્રેજી શિક્ષણ ફરજિયાત બન્યું. બરાબર. એટલે પ્રસ્તાવને મંજૂરી કઈ તારીખે આપી? 7 માર્ચ 1835ના રોજ. લોર્ડ મેકલુની જે શિક્ષણ પ્રણાલી હતી એના પ્રસ્તાવને મંજૂરી ક્યારે આપવામાં આવી? તો 7 માર્ચ 1835ના રોજ આપવામાં આવી. એની હકારાત્મક અસરો જોઈએ, નકારાત્મક અસરો પણ આપણે જોઈ લઈએ. આ જે શિક્ષણ પ્રણાલી હતી એની હકારાત્મક અસરો કઈ છે તો એની વાત કરી તો કે વિશ્વ સાથે સંપર્ક. કારણ કે શું થયું? પશ્ચિમી સાહિત્ય, પશ્ચિમી જ્ઞાનની વાત કરી હતી એમણે, તો કે ભારતીયો આધુનિક પશ્ચિમી જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીથી પરિચિત થયા. તો આ શિક્ષણ પ્રણાલીથી શું થયું? તો કે જે ભારતીયો હતા એ આધુનિક વિજ્ઞાન જે છે, જ્ઞાન છે, પશ્ચિમી જ્ઞાન જે છે, એની ટેકનોલોજી છે એનાથી પરિચિત થયા. એકતાની ભાષા, અલગ અલગ પ્રદેશના લોકો માટે અંગ્રેજી સંપર્ક ભાષા બની, જેનાથી રાષ્ટ્રવાદ વધ્યો. હવે અલગ માની લો કે આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય, મહારાષ્ટ્રમાં મરાઠી બોલાય, તમિલનાડુમાં તેલુગુ બોલાય. તો આવી જે પ્રાદેશિક જે ભાષાઓ હતી જે રાજ્યોની, તો એનાથી શું થતું હતું? એકબીજા સાથે સંગઠન સાથે લોકો જોડાઈ નહોતા શકતા. પરંતુ આમણે શું કર્યું? અંગ્રેજી ભાષા આખા રાષ્ટ્ર માટે ભાષા કરી, જેનાથી સંપર્ક ભાષા બની અને જેનાથી શું થયો? રાષ્ટ્રવાદ વધ્યો. એટલે કે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના વધવા લાગી. બરાબર. ભાષાથી સંપર્કમાં આવ્યા એટલે સામાજિક સુધારણા, તો લોકશાહી, સ્વતંત્રતા અને સમાનતાના વિચારો ભારતમાં આવ્યા. તો લોકશાહી છે, કારણ કે આપણે રાજાશાહી ચાલતું હતું, એટલે લોકશાહી છે, સ્વતંત્રતા છે અને સમાનતાના જે વિચારો હતા એ વિચારો ભારતમાં આવ્યા. આ એની હકારાત્મક અસરો હતી મિત્રો. હવે આપણે નકારાત્મક અસરો પણ જોઈ લઈએ કે નકારાત્મક અસરો કેવી હતી. કારણ કે બંને બાજુ હોય, સિક્કાની બે બાજુ છે. ફાયદો હોય તો નુકસાન પણ હોય. બરાબર. તો માતૃભાષાની ઉપેક્ષા, કે સ્થાનિક ભાષાઓ અને સાહિત્યનો વિકાસ અટકી ગયો. કેમ અટકી ગયો? અંગ્રેજી ભાષાને વધુ પ્રભુત્વ આપવામાં આવ્યું, અંગ્રેજી ભાષાને, જેને કારણે શું થયું? સ્થાનિક જે ભાષાઓ હતી, સ્થાનિક જે સાહિત્ય હતો એનો વિકાસ અટકી ગયો. સ્થાનિક ભાષાઓમાં જે સાહિત્ય લખાતું હતું એમને શું કહેવાય? એમને ફીડબેક ના મળે, એમને સારા પ્રમોટ કરવામાં ના આવ્યા. બરાબર. તો જેના કારણે શું થયું? એ અટકી ગયો, એનો વિકાસ ત્યાં અટકી ગયો. બરાબર. અંગ્રેજી જાણનાર એલિટ વર્ગ અને સામાન્ય જનતા વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ. હવે જે અંગ્રેજી જાણનાર વ્યક્તિ હતી એ અને જે મધ્યમ વર્ગ હતો, સામાન્ય જનતા હતી, એમની વચ્ચે ભાષાનું કોમ્બિનેશન ન જળવાતા શું થઈ? મોટી ખાઈ સર્જાઈ. બરાબર. ઉચ્ચ વર્ગ ઉચ્ચ તરફ ગયો, નીચલો વર્ગ નીચલે, એમની વચ્ચે મોટી ખાઈ સર્જાઈ. નિષ્ફળતા, તો ગણિતનો સિદ્ધાંત નિષ્ફળ ગયો. મેકોલોએ જે ગણિતના સિદ્ધાંતની વાત કરી હતી કે જે આપણે ઉચ્ચ વર્ગને શિક્ષણ આપીએ તો એ લોકો એ શિક્ષણ, જે અંગ્રેજીનું જે શિક્ષણ હતું એ સામાન્ય જનતા સુધી પહોંચાડશે, સામાન્ય જનતા સુધી લઈ જશે. પણ એવું થયું નહીં. ઉચ્ચ વર્ગવાળા લોકો શિક્ષણ મેળવીને પોતે અહંકારમાં એમના જ પૂરતું રાખી એમને નીચે સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો નહીં. એટલે કે શિક્ષણ સામાન્ય લોકો સુધી પહોંચ્યું નહીં, જેથી નિરક્ષરતા વધી. સામાન્ય લોકો સુધી અંગ્રેજીનું શિક્ષણ ના પહોંચ્યું, જેના કારણે શું થઈ? નિરક્ષરતા વધી. અભણ લોકોની સંખ્યામાં વધારો થયો, જેના કારણે ભણેલા અને ન ભણેલા એટલે કે અભણ એ બંને વચ્ચે શું થયું? અંતર વધવા લાગ્યું. તો આનો નિષ્કર્ષ શું છે? એનો સારાંશ આપણે જોઈ લઈએ મિત્રો. કે આ નિર્ણય ભારતીય શિક્ષણના ઇતિહાસમાં એક મોટો વળાંક હતો. આ જે નિર્ણય હતો અંગ્રેજી ભાષા પર ભાર મૂકવો, એ નિર્ણય ભારતીય શિક્ષણના ઇતિહાસમાં એક મોટો વળાંક હતો. તેણે ભારતની પરંપરાગત ગુરુકુળ પદ્ધતિનો નાશ કર્યો. ભારતની જે પરંપરાગત ગુરુકુળ જે પદ્ધતિ હતી એનો શું કર્યો? નાશ કર્યો. પરંતુ આધુનિક ભારતના નિર્માણનો પાયો પણ નાખ્યો. એણે શું કર્યું? આધુનિક ભારતના નિર્માણનો પાયો પણ નાખ્યો.
નવા મધ્યમ વર્ગનો ઉદય, કે આ શિક્ષણમાંથી જ રાજા રામ મોહન રાય અને ગાંધીજી જેવા વિચારકો વિશ્વના પ્રવાહો સાથે જોડાયા. આ જે શિક્ષણ પ્રથા હતી એનાથી જ શિક્ષણમાંથી રાજા રામ મોહન રાય અને ગાંધીજી જેવા વિચારકો એ વિશ્વના પ્રવાહો સાથે જોડાયા. પરીક્ષા માટે યાદ રાખીએ ક્યારે, તો કે 1835 આવ્યો. વ્યક્તિ કોણે ભલામણ આપી, તો લોર્ડ મેકલુએ. એને પ્રસ્તાવને મંજૂરી કોણે આપી, તો લોર્ડ વિલિયમ બેન્ટિક. એનો સિદ્ધાંત શું હતો, તો ડાઉનવર્ડ ફિલ્ટરેશન થિયરી, એટલે કે ગળણીનો સિદ્ધાંત. બરાબર મિત્રો, હજી આગળ આપણે જોઈએ થોડું. મિત્રો, આજે લોર્ડ મેકલુની ડાઉનવર્ડ થિયરી જે હતી, ગળણીનો સિદ્ધાંત, તો એ સિદ્ધાંત શું છે એની વાત કરીએ. તો મેકોલેનો ગળણીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત શું છે એની વાત કરીએ આપણે. તો કે જે જ્ઞાન, જે ભંડોળ છે એ અહીંયા ઉચ્ચ વર્ગને આપવામાં આવે અને એ ગળાઈને શું થાય કે નીચલા લોકો સુધી, સામાન્ય જનતા સુધી પહોંચે. બરાબર, જેના કારણે અમલદારશાહી અને કારકુની કામ થાય. એ કારકુન તૈયાર કરવાની વાત હતી એમની. બરાબર, તો એક મેકોલેનો ગળણીનો સિદ્ધાંત, એક ઐતિહાસિક વિશ્લેષણ એના ઉપર આપણે જોઈએ. ચલો, તો ગળણીનો સિદ્ધાંત શું છે મિત્રો? હવે વાત કરીએ આખા સિદ્ધાંતની આપણે વાત કરીએ. તો કે કંપની, સરકાર પાસે દરેક ભારતીયને શિક્ષણ આપવા માટે પૂરતા સંસાધનો હતા નહીં. જે કંપની હતી, કંપની પાસે, એટલે કે સરકાર પાસે, ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એની પાસે દરેક ભારતીયને શિક્ષણ આપવા માટે પૂરતા સંસાધન હતા નહીં. એટલે કે દરેક સામાન્ય લોકોને, સામાન્ય જનતાને પણ એ શિક્ષણ આપી શકે એટલું એની પાસે સંસાધન અને ભંડોળ હતું નહીં. તેથી એમણે શું કર્યું કે માત્ર ઉચ્ચ વર્ગને જ શિક્ષણ આપવું તેવો નિર્ણય લેવાયો. એમણે શું કર્યું કે શિક્ષણ આપવું, પણ કોને? ઉચ્ચ વર્ગ હોય તેવા લોકોને જ માત્ર શિક્ષણ આપવું. અને સિદ્ધાંત શું થયો, તો જ્ઞાન ઉચ્ચ વર્ગમાંથી ગળાઈને, ફિલ્ટર થઈને, એટલે કે ધીરે ધીરે સામાન્ય જનતા સુધી પહોંચે. એમણે એવું વિચાર્યું કે આ જે જ્ઞાન આપણે ઉચ્ચ વર્ગને આપીએ તો એ ઉચ્ચ વર્ગમાંથી ગળાઈને ધીરે ધીરે સામાન્ય જનતા સુધી આ જ્ઞાન પહોંચશે. આ ગળણીના સિદ્ધાંતનો આ મુખ્ય સિદ્ધાંત હતો. બરાબર, આ કાર્ય કરવાનું હતું, પણ આ નિષ્ફળ ગયું. એની કાર્ય પદ્ધતિ શું હતી શિક્ષણ સિદ્ધાંતની? તો કે બ્રિટિશ સરકાર ઉચ્ચ વર્ગ, ભદ્ર વર્ગને શિક્ષણ આપે, શિક્ષણનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહેવાનો હતો અને સામાન્ય જનતા સુધી જાય, એ રીતે એમની કાર્યપ્રણાલી હતી. પણ આ કાર્યપ્રણાલી સક્સેસ ગઈ હતી નહીં, નિષ્ફળ પુરવાર થઈ હતી. તો નિષ્ફળતા સિદ્ધાંત પાછળના મુખ્ય કારણો શું હતા? તો આ ગળણીનો સિદ્ધાંત દાખલ કરવાનો એની પાછળના કારણ શું હતું? એમની પાસે બજેટ નહોતું, પૈસા નહોતા, કે મર્યાદિત બજેટ. સરકાર પાસે બધાને ભણાવવા માટે પૈસા અને માણસો હતા નહીં. વહીવટી જરૂરિયાત, કે બ્રિટિશરોને ભારતનું શાસન ચલાવવા માટે સસ્તા કારકુન જોઈતા હતા. બ્રિટિશરોને શું હતું કે ભારતનું શાસન ચલાવવા માટે સસ્તા કારકુનો જોઈતા હતા. બરાબર, પછી શાસકો અને પ્રજા વચ્ચે કડીરૂપ કામ કરી શકે તેવા વર્ગ તૈયાર કરવાના હતા, એટલે દુભાષિયા તૈયાર કરવાના હતા, જે અંગ્રેજો અને ભારતીય બંનેને જોડી રાખે એવા. તો આ શિક્ષણ પ્રણાલીના આર્યા એમના કારણો હતા સિદ્ધાંત પાછળના. એક તો કે એમની પાસે પૈસા નહોતા, એટલે કે બજેટ નહોતું, અને પૂરતા માણસો નહોતા જે દરેકને શિક્ષણ આપી શકે. બીજું એક કારણ શું હતું? તો કે એમણે વહીવટી જરૂરિયાત માટે માત્ર સસ્તા કારકુન પેદા કરવાના હતા. ત્રીજી વસ્તુ તો કે એને દુભાષિયા પેદા કરવાના હતા, જે શાસક અને શાસિત બંને વચ્ચે એક કડીરૂપ માણસો તૈયાર, એક કડીરૂપ જે વર્ગ હોય એવો દુભાષીઓ વર્ગ તૈયાર કરવાનું હતું. આ એમના કારણો હતા. એટલે કે છુપો રાજકીય ઉદ્દેશ શું હતો? તો કે મેકોલેની ઈચ્છા એવી હતી એવો વર્ગ તૈયાર કરવો જે લોહી અને રંગે ભારતીય હોય, રંગરૂપે આપણે કીધું ભારતીય હોય, પણ વિચારો અને રુચિમાં અંગ્રેજ હોય. પણ વિચારો અને રુચિમાં કેવો હોય? તો અંગ્રેજ. આ આપણે વાત કરી ભારતીય, રંગરૂપે ભારતીય, પણ વિચારોમાં કેવો હોય? તો અંગ્રેજ હોય. ભારતમાં બ્રિટિશ શાસનને લાંબા સમય સુધી ટકાવી રાખવું છુપો રાજકીય ઉદ્દેશ હતો, કે ભારત જે બ્રિટિશ શાસન હતું એને લાંબા સમય સુધી ભારતમાં ચાલુ રાખવું, એ ટકાવી રાખવું. પ્રજામાં બ્રિટિશરો પ્રત્યે સાંસ્કૃતિક વફાદારી ઊભી કરવી.
પ્રજાની અંદર બ્રિટિશરો પ્રત્યે સાંસ્કૃતિક વફાદારી ઊભી કરવી, આ એમના ઉદ્દેશો હતા, છુપા ઉદ્દેશો હતા. હવે આ સિદ્ધાંત કેમ નિષ્ફળ ગયો? તો એની પાછળનું કારણ તો કે સ્વાર્થ વૃત્તિ આવી ગઈ, નિષ્ફળ ગયો. એમના રાજકીય ઉદ્દેશો તો ઘણા બધા હતા, પણ છતાંય આ સિદ્ધાંત કેમ નિષ્ફળ ગયો? વાય ડીડ ઇટ ફેલ? આ સિદ્ધાંત કેમ ફેલ ગયો? તો કે સ્વાર્થ. એક તો પહેલો કે શિક્ષિત ઉચ્ચ વર્ગ જ્ઞાન પોતાની પાસે જ રાખ્યું, નીચે વહેંચ્યું નહીં. કે જેમને એમણે શિક્ષણ આપ્યું ઉચ્ચ વર્ગને, તો એ ઉચ્ચ વર્ગે સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું હતું, પણ એ લોકોએ શું કર્યું? એવું કર્યું નહીં, એ પોતાની પાસે જ રાખ્યું, એમણે બીજાને વહેંચ્યું નહીં નીચે. ભાષાનો અવરોધ. અંગ્રેજી શિક્ષણ સામાન્ય લોકોની સમજથી દૂર રહ્યું. હવે અંગ્રેજી શિક્ષણ હતું એ આખી અંગ્રેજી ભાષા નવી હતી, આપણે માતૃભાષા અલગ હતી, તો એનાથી લોકોને અંગ્રેજી જે ભાષા છે શીખવામાં તકલીફ પડી. એટલે કે શિક્ષણ સામાન્ય લોકોની સમજથી કેવું રહ્યું? દૂર રહ્યું. એટલે ભાષાનો અવરોધ ઉદ્ભવ્યો. ભણેલા અને અભણ લોકો વચ્ચે મોટી ખાઈ સર્જાઈ ગઈ. ભણેલા અને અભણ લોકો વચ્ચે પછી શું થયું? આના કારણે મોટી ખાઈ સર્જાઈ ગઈ, જેને કારણે આ સિદ્ધાંત કેવો થયો? નિષ્ફળ ગયો. પરિણામ તો એલિટ ક્લાસ અને સામાન્ય જનતા બંને અલગ પડવા લાગ્યા. કે શિક્ષણ માત્ર મુઠ્ઠીભર લોકો સુધી સીમિત રહ્યું. આ જે માત્ર ઉચ્ચ વર્ગના જે મુઠ્ઠીભર લોકો હતા એમના સુધી જ સીમિત રહ્યું, જેના કારણે ભારતનો સાક્ષરતા દર અત્યંત ધીમો વધ્યો. જે સાક્ષરતા દર વધવો જોઈએ વધ્યો નહીં, કારણ કે અભણ જે સમાજ હતો એ મોટો રહ્યો, બરાબર. નિરક્ષર લોકોની સંખ્યા વધવા લાગી, જેના કારણે સમાજમાં અસમાનતા અને વર્ગ ભેદ વધ્યો. અને આ કારણે થઈને આજે બંને વચ્ચે મોટી ખાઈ સર્જાઈ. એના કારણે સમાજની અંદર અસમાનતા ઊભી થઈ અને વર્ગ ભેદ વધ્યો, કે ઉચ્ચ વર્ગ અને નીચલો વર્ગ એમની વચ્ચે શું થયું? એક તફાવત સર્જાઈ ગયો, બરાબર. તો આનો સારાંશ શું થયો? તો કે મેકોલો જે હતો એ મેકોલેના ઉદ્દેશ ભારતને શિક્ષિત કરવાનો નહીં, પણ બ્રિટિશ રાજને મજબૂત કરવાનો હતો. તો મેકોલોનો જે ઉદ્દેશ હતો ભારતને શિક્ષિત કરવાનો નહોતો, પરંતુ બ્રિટિશ જે રાજ હતું એને મજબૂત કરવાનો હતો. શિક્ષણ ગળાઈને નીચે જવાને બદલે ભદ્ર વર્ગમાં એટલે કે ઉચ્ચ વર્ગમાં જ અટકી ગયું. શિક્ષણ નીચે બિલકુલ ગયું નહીં, બરાબર. હવે મિત્રો આપણે જોઈ લઈએ મેકોલોના જે પ્રશ્નો પૂછાઈ શકે એવા કયા પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો, તો એ આપણે જોઈ લઈએ. મેકોલો શિક્ષણ પંચ, એના મહત્વના તારીખ અને પ્રશ્ન. મેકોલોનો ખરીદો રજૂ ક્યારે થયો? તો 2 ફેબ્રુઆરી 1835ના રોજ આ રજૂ કરવામાં આવ્યો. ઝડપી નિર્ણય લીધો. પ્રસ્તાવને મંજૂરી ક્યારે આપી? તો 7 માર્ચ 1835માં. આની રજૂઆત ક્યારે થઈ? 2 ફેબ્રુઆરી 1835. મંજૂરી ક્યારે મળી? તો 7 માર્ચ 1835, એટલે કે ઝડપી નિર્ણય લેવાયો, ત્વરિત. કોણ હતા લોર્ડ મેકોલે? તો લો મેમ્બર ગવર્નર જનરલ કાઉન્સિલ, એટલે કે જે કાયદાના સભ્ય હતા, ગવર્નર જે કાઉન્સિલ હતી એના કાયદાના સભ્ય હતા લોર્ડ મેકોલે. એમની વિશેષ ઓળખ તો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણના પિતા તરીકે ઓળખાય છે. ભારતમાં જે અંગ્રેજી શિક્ષણ દાખલ કરનાર હતા એ લોર્ડ મેકોલે હતા, એટલે એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મહાવિવાદ પાશ્ચ્યવાદી ને પાશ્ચાત્યવાદીની અંદર, તો પાશ્ચાત્યવાદીના સમર્થક હતા H.T. પ્રિન્સેપ, જ્યારે અહીંયા સમર્થક લોર્ડ મેકોલે. પાશ્ચાત્યવાદીની અંદર શું હતું? કઈ ભાષાઓ હતી? તો સંસ્કૃત, અરબી અને ફારસી, જ્યારે અહીંયા ભાષા અંગ્રેજી. પાશ્ચાત્યવાદીની અંદર અહીં ભારતીય સાહિત્ય ઉપર જ ભાર હતો, અહીં પશ્ચિમી વિજ્ઞાન એટલે કે પશ્ચિમી સાહિત્ય પર ભાર હતો. અહીં ગોલ શું હતો? આનો ધ્યેય શું હતો? ઉદ્દેશ શું હતો પ્રાચ્યવાદીનો? તો પરંપરાનું શિક્ષણ હતું. જ્યારે અહીંયા એટલે કે પરંપરા જે પ્રથાઓ છે એનું રક્ષણ, જ્યારે પાશ્ચાત્યવાદી તો કે આધુનિકીકરણ, એ એનો ધ્યેય હતો, ગોલ હતો, બરાબર. ચલો, મહત્વનું વિધાન. ભારતીય ભંડારનું જ્ઞાન યુરોપના એક સારા પુસ્તકાલયના એક કબાટ જેટલું જ છે. આવું વિધાન કોણે આપ્યું? પ્રશ્ન પૂછાય, આ વિધાન કોણે કહ્યું હતું? તો લોર્ડ મેકોલે. ભારતીય ભંડારનું જ્ઞાન યુરોપના એક સારા પુસ્તકાલયના એક કબાટ જેટલું જ છે.
એટલે બહુ નાનું ગણ્યું, ભારતીય જ્ઞાનને એકદમ તુચ્છ ગણવામાં આવ્યું આ વિધાન દ્વારા, લોર્ડ મેકોલી. બરાબર. શિક્ષણ પદ્ધતિ ગણિતનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો લોર્ડ મેકોલીએ આપ્યો. બરાબર. ઉચ્ચ વર્ગમાંથી જ્ઞાન ગળાઈને સામાન્ય જનતા સુધી પહોંચે એવું હતું એમનો ધ્યેય. આખરી મંજૂરી તો પ્રસ્તાવને કાયદાકીય સ્વરૂપ કોણે આપ્યું? તો લોર્ડ વિલિયમ બેન્ટિંકે આપ્યું. 7 માર્ચ 1835ના રોજ એમણે અપ્રૂવ કર્યું, પ્રસ્તાવને મંજૂરી આપી. ક્વિક રિવિઝન એક નજરે ખરીદો ક્યારે રજૂ થયો? તો 2 ફેબ્રુઆરી 1835ના રોજ. પ્રસ્તાવને ક્યારે મળ્યો? તો 7 માર્ચ 1835. સિદ્ધાંત કયો હતો? ગણિતનો સિદ્ધાંત હતો. વિરોધી કોણ હતું? એચ.ટી. પ્રિન્સેપ. પરીક્ષા માટેની ટિપ્સ જોઈ લઈએ. યાદ રાખો, 2 ફેબ્રુઆરી 1835ના રોજ રજૂ થયો. 7 માર્ચ 1835ના રોજ પ્રસ્તાવને મંજૂરી આપી. કોર્ટ કોણે કહ્યું તે મહત્વનું છે. આપણે લોર્ડ મેકોલીનું જે કોર્ટ હતું એ. બરાબર. પછી પાશ્ચાત્યવાદી અને પાશ્ચાત્યવાદીનો તફાવત વારંવાર પૂછાઈ શકે. બરાબર. એટલે આ લેખિત પરીક્ષા હોય તો પૂછાઈ શકે. બરાબર. એટલે ટાટવાળા માટે પૂછાઈ શકે આ શિક્ષણ પ્રણાલી માટે. બરાબર. તો આજના સેશનની અંદર આપણે લોર્ડ મેકોલીની જે શિક્ષણ પદ્ધતિ હતી એના વિશે ચર્ચા કરી. એના જે મહત્ત્વના જે પરીક્ષામાં પૂછાય એવા ટોપિક વિશે જ આપણે ચર્ચા કરી છે. જો વિડીયો ગમ્યો હોય તો એને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. બરાબર. ઓકે, થેન્ક યુ.